જય દ્વારકાધીશ મિત્રો। તો આજે આપણા વાસા દાદાની કૃપાથી આપણે આજે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે। તો તમારો સપોર્ટ હોવા ખૂબ ખૂબ આભાર। જો થોડોક સપોર્ટ રાખો તો અમને અમારી વાસા દાદાની કૃપાથી થોડાક આગળ વધી જાય। તો હવે આજથી આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે। તો હવે આપણે આગળ મળીએ। હાલો મિત્રો, તો આપણે વાસણ પગે લાગીને હવે આપણે જઈએ છીએ। આજથી આપણું આઈસી બ્લોગનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે અને હવે દરરોજ મારો બ્લોગ સવારના 8 વાગે કમ્પ્લીટ હશે। તો હવે આપણે જઈએ ભણવા। ભણીને 5:30 વાગે આપણો બ્લોગ પાછો ચાલુ થશે અને સવારના 8 વાગે તમને બ્લોગ આવી જશે। તો પછી તઈ જઈએ। ભણીને સ્કૂલેથી આવી ગયા છે અને ડાયરેક્ટ આપણે વાડીએ જ આવીએ અને વાડીએ આવીને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો। તો ચાલો, જો આ છે અમારો ઝીંગો મિત્રો। તો અમારે વાડીએ ક્યાંકથી કૂતરી આવી હતી ને વ્યાણી છે। બે કૂતરા છે ને કૂતરી છે કેમણે ગયો જો વાહ ઓલી સાઈડ। આમાંથી અમારે એક રાહુલભાઈને પાડવું છે। આ જો ગાઈસ ये हमको पालना है, ये मेरा। તો આ છે આકીની વાડી છે। हमारे माखे भाई આ છે અમાર માર્કીભાઈની વાડી। તો જોઈ લ્યો બધું લીલું સોમ છે। હલો રે બોલો રાલી ગયો ને આ છે માંડવીની ઢેગલો। મિત્રો ઓલી અમે જો ભૂકો છે ને બીજા નંબરનો એ છે અમારા કેમેરામેન રાહુલભાઈ ચતરિયા। તમને દેખાતો નહીં હોય પણ આપણે ઝૂમ કરીને બતાવશું। એ અમારા કેમેરામેન છે રાહુલ ચતરિયા, એની ભાઈ એ વાડી છે। આ છે અમારી માર્કીભાઈની ઘૂઘરી। મસ્તીનો વ્યૂ આવે છે આપણે અને આપણે એકચ્યુઅલી આપણે વિડીયો શૂટ કરવા જ આવ્યા છે એ વાડીએ। મેં દૂધ લેતા આવીને વિડીયો શૂટ કરતા આવી। અમારે ગાય હમણાં વ્યાળા ઉપર નથી તે હમણાં મેરાભાઈને ત્યાંથી દૂધ લેવાનું હોય ને તે સારું। મિત્રો આ અમારી છે નથુભાઈની વાડી, જે જોઈ લ્યો તમે। અને આ છે એની વીણલ માંડવીની બેસકી એની મૂલી આવતાની વીણતા ઘણી આપણે કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 બેસકી છે। અને આ છે એનો ભૂકાનો થઈ ગયો। તો આપણે રખડતા આવી ગયા છે અમારા કેમેરામેન રાહુલભાઈની વાડીએ। પછી હવે જોઈને બકાલું આવ્યું છે, જોઈ લ્યો તમે। અવાર જીરું હતું નહીં, પાણી હતું નહીં, જીરું વાવી નાખી ગયા। પછી આ ગુંદરી વાવી થોડાકમાં બકાલું નામી જો લીલું સમ દેખાય નામી વાવી ગયા, ઉગવાય માંડ્યું બધું। આમાં જે કાંકેરામ ઓછું લાગે અને પહેલી કોર તો શું હોય હવે પહેલી કોરે ગુંદરી વાવી છે એને થોડાકમાં કે વાવી દઈએ। ફરક નથી ના તો આ જો અમારે ગામડાની વાયુ આવી છે મિત્રો। હવે ઘર તરફ જવા રવાના થઈ ગયા છે, જોઈ ગયો। અમારા બે જોડીદાર આવે છે સાથે। તો હાલો મિત્રો, હવે અમે ઘેર જઈને તમારી રોડ વાત કરી। પાછા અહીં ફૂગી ગયા, વળી ગલુડી માંડ્યા રમતું કરવા।
ઓલું બહુ બીકલીનું હે. આપણે હવે આપણે વાડિયાથી આવી ગયા છે અહીંયા, હવે આપણે અહીંયા આવીને સમજી રાજ્ય હું થઈ ગયું હતી હાથમાં ગયો હે, અને હવે આપણે જઈ મેળી ઉપરથી તમને દેખાડી વ્યૂ આપણો. હાલો તો આ છે હોય દેખાડજે રાખો મને. આ છે રૂલિયું. પછી ન કરતો. હાલો હાલો આવી ગયા. આપણું ખાટલું તો ઉસમાં પડ્યો કરવું. અને જો જોઈ લઈએ આપણો વ્યૂ આ બધું, અને આપણો જ વાળો હે આ. આપણે વાવ્યું મેં જ વાવ્યું, મારી આવી છે. સામે રિક્ષો દેખાય, બક્કાલા વાળો હોય. બક્કાલું ગામમાં વેચવા આવે. ઓલી જો સામે હે દુકાન હે, સામે વલ્લાની ઓલી સાઈડ દુકાન હે. રિક્ષો ઉભો ત્યાં એક દુકાન હે. અને આ કોકનું ઘર છે ને અહીંયા તો ઘસર થઈ ગયું. ત્યાં હું બહુ અંદર જતો, કેમ કે અમે ક્રિકેટ રમતા તો નીચે, પછી અહીંયાથી દડામાં વયા જતા. ત્યાં હું અહીં ભીંડી ઠેકીને એમાં જતો. અને આ મેળી ઉપર આપણે ઉત્તરાયણ ઉજવવાની છે. મેળી પતંગ સગાવવાના છે. હવે આ જોઈ લે આ બધો વ્યૂ તમે અમારો મેળી ઉપરથી. હવે આપણે બહુ ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે જરાક દુકાને જઈએ. ત્યાં આપણે કેરમ બેરમ રમશું આવજે. એટલે ઓલી કેરમ પીવાની નહીં, રમવાની કેરમ ગેમ. હાલો જાય તો બતાવો રાખો ભાઈ આગળ. અમને અમારા ગામની એક ગેલેરી દેખાડી તમને. ગેલેરી 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 બસ. સોસાયટીમાં કાલ જાવ. આજ વારો નથી સોસાયટીમાં, કાલ વારો કરી. હાલો તમે આફરિયાની ગલીમાં છે ને વયા જઈએ આપણે. અમારા ગામમાં હજી હમણાં ચોરીનું પ્રદૂષણ વધી રહ્યું છે. અમારા ગામમાં હમણાં ચોરીનું પ્રદૂષણ વધી રહ્યું છે. અને આ છે અમારા હર્ષિટીમાં નંબર 2. આ એ મારા ભાઈબંધની ગાડી છે, દેવલભાઈની. આ આપણા મિત્રની ગાડી છે, લાલાભાઈની. આ આપણા મિત્રની ગાડી છે, સુભાષભાઈની. આ આપણા મિત્રની છે, જયેશભાઈની. મિત્રો હવે આપણે દુકાને પૂગવા આવ્યા છે. હવે આપણે દુકાને કેરમ રમશું. હાલો તો હાલો મિત્રો, તો હવે અમે દુકાને આવી ગયા છે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. જો તમને મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. જો તમને મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.